હેલો વિદ્યાર્થી મિત્રો, JEE મીન્સ મેથ્સની અંદર આપણે આજના વિડીયોની અંદર શ્રેણી અને શ્રેણી વિશે ચર્ચા કરવાના છીએ। JEE ની અંદર આ ધોરણ 11 મેથ્સનું ચેપ્ટર શ્રેણી અને શ્રેણીમાંથી દર વર્ષે જનરલી બે પ્રશ્નો પૂછાતા હોય છે। દર વર્ષે બે MCQ શ્રેણી અને શ્રેણીમાંથી આવતા હોય છે। हमने 2-3 વર્ષથી જે ઓનલાઈન એક્ઝામો થાય છે એટલે અલગ અલગ શિફ્ટમાં એક્ઝામો થતી હોય તો એમાંથી આપણને ઘણા બધા પ્રશ્નો મળી રહે જે પૂછાયેલા હોય છે અને એના આગળના વર્ષોના પણ તમે પેપર જોશો તો દરેક વર્ષની દરેક પેપરની અંદર તમને એક ખ્યાલ આવશે કે આની અંદર જનરલી એવરેજ 2 MCQ તો હોય જ। કોઈ વખત 3 MCQ તો કોઈક વખત 1 MCQ પણ આપણે એવી ગણતરી રાખી શકીએ કે દર વર્ષે એકાદથી 2 MCQ આ ચેપ્ટર એટલે કે 11માના ગણિત શ્રેણી અને શ્રેણી નામના ચેપ્ટરમાંથી 2 MCQ તો દર વખતે પૂછાતા હોય છે। તો આપણે આજના વિડીયોની અંદર આ શ્રેણી અને શ્રેણીના જે JEE માં પ્રશ્નો પૂછાય છે એના સોલ્વ કરવા માટે કેવી ટ્રિક્સ વાપરીશું, કયો કન્સેપ્ટ વાપરીશું અને એ પ્રશ્નો સોલ્વ કેવી રીતે કરીશું એ જોવાના છીએ। બરાબર છે। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ આ ચેપ્ટરની। તો ચેપ્ટરનું નામ છે શ્રેણી અને શ્રેણી। તો તમને ઓલમોસ્ટ ખ્યાલ જ હોય કે ધારો કે તમને એક પેટર્ન આવી રીતે આપી હોય 1 3 5 7 9 આવી રીતની એક પેટર્ન આપી છે। ધારો કે તમને એમ કે 2 4 8 16 32 આવી રીતની પેટર્ન આપી છે। તો તમે ધ્યાનથી જુઓ કે આ જે ઉપરની પેટર્ન છે એની અંદર કેવી રીતે બીજું પદ આવે છે। તો કે 1 ની અંદર 2 ઉમેરો 3 મળશે, 3 ની અંદર 2 ઉમેરો 5, 5 ની અંદર 2। એનો મતલબ તમે સરખી સંખ્યા દરેક પદની અંદર ઉમેરતા જાઓ એટલે એની પછીનું પદ મળતું જાય છે। એટલે તમને એક ફિક્સ પેટર્ન દેખાય છે કે આ પદની પાછળ આ પદ આવવાનું જ છે। તમને આની પછી કયું પદ કે શોધવાનું તો તમે બોલી શકો છો કે કયું હશે 11। જ્યારે અહીંયા આગળ જો 2 છે 4 છે 8 16 32 તો ભાગાકાર કરો અથવા ગુણાકાર કરો। 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32। ટૂંકમાં આવી શ્રેણીઓ કે જેની અંદર પેટર્ન તમને દેખાય છે તમે નક્કી કરી શકો છો કે આનું 10મું પદ આનું 12મું પદ કયું હશે। બરાબર છે। તો શ્રેણીની અંદર ઘણા બધા પ્રકાર છે જેમાંનો પહેલો પ્રકાર છે સમાંતર શ્રેણી, બીજો છે સમગુણોત્તર શ્રેણી, ત્રીજો હાર્મોનિક પ્રોગ્રેશન। ટૂંકમાં આવા જે 3-4 પ્રકાર છે શ્રેણીના એમાંથી આપણે ટોપિક વાઇઝ સૌથી પહેલા સમાંતર શ્રેણી જોઈશું। સમાંતર શ્રેણી એનો આખો ટોપિક સમજીશું, એના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પહેલા જોઈશું અને પછી આપણે સમગુણોત્તર શ્રેણી ઉપર, પછી સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક એના ઉપર જઈશું। તો ટોપિક વાઇઝ પહેલા આપણે એની ડિટેલ જોઈશું, એનો કન્સેપ્ટ સમજીશું અને પછી એ જ ટોપિકના આધારિત જે પ્રશ્નો પૂછાયા છે એ કેવી રીતે સોલ્વ કરીશું એ જોઈશું। તો સૌથી પહેલા નામ છે સમાંતર શ્રેણી। તો ધ્યાનથી સમજો। તો કોઈને પ્રશ્ન થાય કે શ્રેણી એટલે શું એ પણ આવી જશે। સમાંતર શ્રેણી એટલે શું? તો સમાંતર શ્રેણી એટલે એવા પદોની પેટર્ન, જેમ કે અહીંયા હું પદની સંખ્યા લખું છું A1 A2 A3 A4 એવી રીતે n પદો લખ્યા છે મેં અહીંયા। પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ। તો તમારે આ એવી પેટર્ન દેખાવી જોઈએ કે જેથી કરીને બાદબાકી A2 - A1 A3 - A2 A4 - A3 આ જે ક્રમિક બાદબાકી છે A2 - A1 A3 - A2 A4 - A3 એ ક્રમિક બાદબાકી સમાન આવી જોઈએ। મતલબ જો 3 માંથી 1 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2, 7 માંથી 5 જાય તો 2। તો માની લો કે છેલ્લું પદ હું જઈશ તો શું આવશે? an માંથી an - 1 આવવાનું કે નહીં? આ an છે તો એની જસ્ટ આગળનો પદ કોણ હોય?
an માઇનસ 1 અને એને આપણે કહીશું d. d એટલે શું વિદ્યાર્થી મિત્રો? d એટલે સામાન્ય તફાવત. બરાબર છે. તો આ તો આપણે ભણેલા જ છીએ. સામાન્ય તફાવત કોને કહેવાય સમાંતર શ્રેણીમાં? તો બીજું માઈનસ પહેલું, ત્રીજું માઈનસ બીજું, ચોથું માઈનસ ત્રીજું, અને બધા પદ જો સરખા આવે એટલે કે તફાવત સામાન્ય મળે તો આપણે એને કહીશું સમાંતર શ્રેણી. ખબર પડે છે? જો અહીંયા આપણે એક સમાંતર શ્રેણી લઈએ. 1 3 5 7 9 આવી રીતે. બરાબર. હવે આ સમાંતર શ્રેણીમાં આને શું કહેવાય? પ્રથમ પદ. આનો તફાવત કેટલો થાય? તો કે 3 - 1 એટલે કેટલા થાય? 2. બરાબર. તો બે વસ્તુ તો તમને ખ્યાલ જ છે. બીજી એક વસ્તુ આની અંદરથી શીખવા જેવી એ છે કે તમે ધ્યાનથી જુઓ, 3 - 1 કરો અને 5 - 3 કરો, બંને કેવા આવવાના? સરખા. હવે જો તમે આ 3 ને આ બાજુ લાવો, ધ્યાનથી સમજજો, તો શું થશે? 3 + 3 બરાબર 5 + 1 થવાનું. એટલે કે આ બે વખત 3 થાય. આવી રીતે પણ લખી શકો ને. તો આવું કેમ સમજાવ્યું? ધ્યાન આપજો કે માની લો કે આ પહેલા 3 પદ સમાંતર શ્રેણીના છે, a b અને c. તો આના ઉપરથી આપણને એ પણ ખબર પડી કે જો સમાંતર શ્રેણીમાં હોય તો આ વચ્ચેવાળા પદનું ડબલ બરાબર a + c લખી શકાય. તો આ પણ ધ્યાનમાં રાખવાનું. શું ખબર પડી? કે કોઈ પણ 3 ક્રમિક પદો જો સમાંતર શ્રેણીમાં હોય તો જે આ વચ્ચેવાળું પદ છે એના ડબલ બરાબર પહેલું વત્તા ત્રીજું પદ. બરાબર. અને ક્યાંથી આવ્યું તો તમે અહીંયાથી સમજી શકો છો. ખ્યાલ આવે છે? તફાવત શું કહેવાય? આને તફાવત કહેવાય સામાન્ય તફાવત. 3 ક્રમિક પદો સમાંતર શ્રેણીમાં તો 2b બરાબર a + c. હવે એનાથી આગળ સમાંતર શ્રેણીની અંદર બીજી કઈ વસ્તુ તમારે જાણવાની આવશે. તો તમારી જોડે a અને d કેવી રીતે નીકાળવો એ તો ખબર જ છે કે a અને d સમાંતર શ્રેણીમાંથી કેવી રીતે લેવો. તો એનું nમું પદ શોધવું હોય તો એનું સૂત્ર શું થાય છે? an બરાબર a + n - 1 * d. આ સૂત્ર છે. કોઈ પણ પદ શોધવું હોય, 10મા ધોરણથી ભણતા આવ્યા છો એટલે ખ્યાલ જ હોય. ધારો કે 10મું પદ શોધવું છે તો a10 બરાબર a + 10 - 1 * d એટલે a + 9d. ખબર પડે છે? અહીંયા 15મું પદ શોધવું હોય તો a15 બરાબર a + 14d. બરાબર. તો આપણે આને વ્યાપક રીતે આવું પણ લખી શકીએ કે પહેલું પદ તો a જ હોય, બીજું પદ શું હશે? a + 2 - 1 a + 2d a + 3d. એવી રીતે છેલ્લું પદ a + n - 1 * d. ખ્યાલ આવે છે? જો દરેકે દરેક પદ ઉપરથી આખી શ્રેણી બનાવી મેં. તો આ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. 3 ક્રમિક પદ હોય તો શું થાય? a પહેલું પદ અને d ક્યાંથી શોધવો? હવે આગળ વધીએ અને એમાં વાત કરીએ શ્રેણીની. શેની વાત કરીએ? શ્રેણી. તો સમજો કે શ્રેણી એટલે શું? તો જે આ તમારી જોડે શ્રેણી છે, માની લો a1 a2 a3 up to an, જે આ શ્રેણી છે એ શ્રેણીનો સરવાળો, એ શ્રેણીનો સરવાળો એટલે કે શું થશે? a1 + a2 + a3 up to an. ખ્યાલ આવે છે? ધારો કે આ તમને એક શ્રેણી આપી છે, સમાંતર શ્રેણી. શ્રેણી એટલે આ બધાનો સરવાળો 1 + 3 + 5 + 7 + 9 up to. અને એ સરવાળો કેવી રીતે શોધવાનો? તો એ સરવાળા માટે Sn વપરાય. એનું સૂત્ર યાદ રાખો, n/2. 10મા ધોરણથી ભણતા આવ્યા છો, 2a + n - 1 * d. અને જો તમને છેલ્લું પદ ખબર હોય તો સૂત્ર બની જશે Sn બરાબર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ. બરાબર. તો આ જે આખી માહિતી છે
એ સમાંતર શ્રેણીની બેઝિક માહિતી છે જે તમે 10મા ધોરણથી ભણતા આવ્યા છો. તો સ્ક્રીનશોટ લઈ લો વિડિયો પોઝ કરીને અથવા આને નોટ ડાઉન કરી લો. એટલે આપણે આ જ ટોપિક ઉપર એટલે સમાંતર શ્રેણીના ટોપિક ઉપર જ આપણે આના આગળના વર્ષોના પેપરમાં જે આ ટોપિક રિલેટેડ પૂછાયું છે એ સોલ્વ કરીશું. જો અહીંયા પહેલો જ પ્રશ્ન આપણે લીધો છે 6 સપ્ટેમ્બર 2020 ની સેકન્ડ શિફ્ટમાં પૂછાયેલો પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો હજુ પણ કહું છું આ ચેપ્ટર પહેલું લેવાનું કારણ એ જ છે કે આ ચેપ્ટરમાંથી આપણે એક વખત કન્સેપ્ટ શીખી ગયા પછી એનો યુઝ કરીને બહુ સરળતાથી ગણી શકીએ એવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. જો આની અંદર પ્રશ્ન શું કહે છે પહેલા એ સમજી લો કે આ જે છે એ સમાંતર શ્રેણી છે. કઈ B1 B2 B3 up to Bn. આ જે છે એક સમાંતર શ્રેણી છે. આનો સામાન્ય તફાવત મેં આખો નથી લખ્યું d તરીકે લખ્યું છે. આનો સામાન્ય તફાવત એ આ બીજી શ્રેણીના સામાન્ય તફાવત કરતા 2 વધારે છે. જો આટલી માહિતી તમને આપેલી હોય તો B1 ની કિંમત શોધો. આખો પ્રશ્ન છે. એવું હોય તો વિડિયો પોઝ કરીને શાંતિથી પહેલા પ્રશ્નને સમજી લો. તમારી જોડે 2 સમાંતર શ્રેણી છે. પહેલી સમાંતર શ્રેણી, બીજી સમાંતર શ્રેણી. પહેલી સમાંતર શ્રેણીનો જે સામાન્ય તફાવત કાઢશો એ સામાન્ય તફાવત બીજી સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કરતા 2 વધારે છે. હવે આગળ શું કીધું છે કે A40 આટલા, A100 આટલા, તો B100 આટલા, તો B1 કેટલા? તો એના માટે આપણે સૌથી પહેલા તો પહેલું વાક્ય આપ્યું છે એને છૂટું પાડી દઈએ. તો પહેલા વાક્યમાં તમે સમજો કે B1 B2 B3 એનો સામાન્ય તફાવત આના કરતા 2 વધારે છે. એનો મતલબ શું થાય? આનો સામાન્ય તફાવત એટલે B2 B1 A2 A1 જેટલો થાય. બરાબર. અહીંયા લખીને પછી ફાયદો શું? એના કરતા એક બેટર ઓપ્શન એ છે કે A40 બરાબર તમને આપ્યું છે. જે કિંમતો આપી છે એનો ઉપયોગ કરીએ. A40 આપ્યો છે -159. તો હવે મને એમ કહો A40 એટલે શું થાય? A40 એટલે A+39D થવાનો. કેટલો થયો? -159. હવે સમજો બીજું આપ્યું છે A100 બરાબર -399. તો અહીંયા આગળ A100 થઈ ગયા -399. તો આ થશે આ કેટલા થાય? A100 છે એટલે કેટલા થશે? A+99D બરાબર -399. તો જો જે 2 માહિતી આપણને આપી હતી એ 2 માહિતીનો ઉપયોગ કર્યો તો આપણને અહીંયાથી 10મા ધોરણની જેમ લોભની રીત વાપરીને A અને D ગણી શકીએ છીએ. જો હું બંનેની બાદબાકી કરું, આ બંનેની બાદબાકી કરો તો A કરો. 39 માંથી 99 જાય એટલે કેટલા વધે? 60 વધશે. અને -159 માઈનસ માઈનસ પ્લસ એટલે આ 0 આ 4 અને આ 2. ના ફાવે તો આની નીચે આ સમીકરણ મૂકીને જાતે પણ ગણી શકો તમારી રીતે. તો d આવી ગયો -4. બીજું કશું કરવાનું નથી, લોભની રીત વાપરવાની છે. આ -4 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો બરાબર -159. a -9 ચોક 36 3 4 તરી 12 ને 3 15. તો a થઈ ગયો -159 પ્લસ 156 એટલે આ થઈ ગયો -3. a ની કિંમત કેટલી મળી? -3. અને d ની કિંમત કેટલી મળી? -4. a અને d મળી ગયા. હવે બીજું શું આપ્યું છે? b100 બરાબર a70. અહીંયા આપણને એવું આપ્યું છે b100 ની કિંમત a70 જેટલું છે. હવે સમજો કે b100 એટલે શું? b100 એટલે b + 99d થાય એવું. આને ધારો કે કોમન ડિફરન્સ નો d1 નામ આપો, બંનેના અલગ અલગ છે તો પણ ચાલશે. a + 70 છે તો 69d2 થાય ને? કારણ કે જો આનો ડિફરન્સ અલગ આવવાનો, આનો ડિફરન્સ પણ અલગ આવવાનો. આ પહેલું પદ છે, આ પણ પહેલું પદ છે. હવે તમે સમજો કે આ a ની કિંમત તમારી જોડે છે આ -3 69.
આ d2 તમારી જોડે છે કેટલા છે -4. હવે ધ્યાન આપજો. હવે પહેલી લાઈનનો ઉપયોગ કરો. આનો d એટલે d1 આના d કરતા 2 વધારે છે. d1 જે છે એ કેટલો છે d2 કરતા 2 વધારે છે. આવું થાય તો આની જગ્યાએ હું d2 + 2. હવે d2 કેટલા છે -4 તો -4 + 2 લખાય. 9 × 2 = 18 9 × 2 = 18 19 -3 -9 × 4 = 36 3 4 × 24 ને 3 27 -279 b = -279 + 198 -181. તો આપણું પ્રથમ એટલે બી શ્રેણીનું પ્રથમ પદ મળી ગયું -81. ધ્યાનથી જુઓ, ફરીથી એક વખત કહી દઉં છું. અહીંયા આપણને જે માહિતી ઉપયોગ કર્યો તો એનો જ કરીશું. a40 - 159 a100 - 399. આ બેનો ઉકેલીએ 10મા ધોરણની જેમ એટલે a અને d મળી ગયો. ત્રીજી માહિતી આપી b100 = a70 b + 99. હવે વાત એ છે કે આ જે d છે એ આનો છે અને આ જે d છે એ આનો d છે. આનો d આપણને ખબર છે -4 એટલે અહીંયા મૂકો -4. આનો એ આપણને ખબર છે -3 એટલે અહીંયા મૂકો -3. આનો d નથી ખબર પણ એનો d આના d કરતા 2 વધારે છે એટલે આના d કરતા 2 વધારે મતલબ -4 + 2 કેટલા -2. અને પછી એને સોલ્વ કરશો એટલે તમને જવાબ મળી જશે -81. તો આનો સ્ક્રીનશોટ લઈ અને નોટ ડાઉન કરી લો. ચલો એની પછી બીજો પ્રશ્ન જોઈએ જે 5 સપ્ટેમ્બર 2020 માં પૂછાયેલો છે. એટલે ટૂંકમાં 2020 ની ઓનલાઈન એક્ઝામમાં જ આ બધા પૂછાયા છે. હું તમને વીણીને એવા પ્રશ્નો આપું છું જે માત્ર સમાંતર શ્રેણીના હોય અને આગળના વર્ષોમાં પૂછાયેલા હોય. તો જે આપણે હમણાં ટોપિક ભણ્યા એના રિલેટેડ તમને આ પ્રશ્ન બહુ જ સરસ રીતે સોલ્વ કરી શકો એટલા માટે. પ્રશ્ન પહેલા સમજી લઈએ. તમને 3 પદ આપ્યા છે. આ પહેલું પદ છે, આ બીજું પદ છે અને આ ત્રીજું પદ છે. અને એવું કીધું છે કે જો આ 3 પદ સમાંતર શ્રેણી AP એટલે સમાંતર શ્રેણી, આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો હોય, પ્રથમ 3 પદો આ જે છે એ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ હોય તો છઠ્ઠું પદ શોધો. બહુ જ સહેલો પ્રશ્ન થાય જો મેં હમણાં કન્સેપ્ટ શીખવાડ્યો AP નો એ ધ્યાનથી જોયો હોય તો. કેમ તો કે મેં એવું કીધું હતું કે જો 3 પદો AP ના એટલે કે સમાંતર શ્રેણીના હોય તો આ વચ્ચેવાળા પદનો ડબલ બરાબર A + C થાય. યાદ છે? મેં પહેલા જ કીધું જેટલો કન્સેપ્ટ ધ્યાનથી સમજશો એટલો દાખલો આવડશે. આ 3 જે છે એ AP ના 3 પદ છે તો છઠ્ઠું પદ શોધો. તો આપણી જોડે અહીંયા 3 પદો છે એ લખી નાખીએ. 3 × 2 sin 2θ - 1 આ પહેલું છે, 14 એ બીજું છે, 3 × 4 - 2 sin 2θ એ ત્રીજું પદ છે. હવે સમજીએ. AP ના 3 પદો હોય તો આપણી સૂત્ર 2 કૌંસમાં 14 બરાબર 3 × 2 sin 2θ - 1 વત્તા 3 × 4 - 2 sin 2θ. ખ્યાલ આવે છે? હવે સમજો કે આ તો તમે લખી નાખ્યો. તમારે શોધવાનું છે છઠ્ઠું પદ. હવે છઠ્ઠા પદ માટે તમારે આ 3 પદ વ્યવસ્થિત ખબર હોવી જોઈએ તો તમે ડિફરન્સ શોધી શકો. કેમ? તો ધ્યાનથી જુઓ. છઠ્ઠું પદ જે છે એ તમને 81 65 66 78 એવા સ્વરૂપે આપ્યું છે. એટલે કે એનો મતલબ એવો થયો કે જે છઠ્ઠું પદ છે એ સંખ્યા હશે. હવે જો છઠ્ઠું પદ સંખ્યા હોય તો તમે જે A અને D કાઢવાના જે છઠ્ઠું પદ શોધવા માટે A + 5D કરવા માટે તો એ અહીંયા આગળ પણ સંખ્યા હોવી જોઈએ તો જ નીકળશે ને. અને અહીંયા સંખ્યા તો જ આવે જો તમને થીટાની કિંમત ખબર હોય. જો થીટા અહીંયાથી જાણીતો હોય તો તમને અહીંયા 3 3 સંખ્યા મળી રહે. તો હવે થીટા જાણીતો ક્યાંથી લાવો? તો આના સમીકરણ ઉપરથી થીટા શોધવો પડશે. હવે મેઈન વસ્તુ એ જ છે આ 3 સમાંતર શ્રેણીમાં હોય તો 2b = a + c અને આ તમે લખો એ બધા છોકરા લખી શકે.
પણ JEE ટાર્ગેટ એ છે કે તમને આવી રીતે આપો એટલે છોકરો અહીંયાથી કન્ફ્યુઝ થઈને આગળ ગણી ના શકે, બરાબર. પણ જ્યારે આવી રીતે આપ્યું હોય કે તમને અઘરું લાગતું હોય તો એની અંદર જે બંને વસ્તુ સરખી છે એના બરાબર ધારી લો. ધારો કે અહીંયા 3 ને આવી રીતે લખું હું 3 ની 2 sin θ છેદમાં 3, તો કોઈ તકલીફ નથી. 3 ની 4 3 ની 2 sin 2 θ, તો કોઈ તકલીફ નથી. હવે જો તમને સરખું પદ કોણ દેખાય છે? આ. તો સરળતા માટે આપણે ધારી લઈએ 3 ની 2 sin θ બરાબર x. તો આ શું બનશે? આ પદ શું બનશે? જો 14 દુ 28, આ પદ બની જશે 3 ની 2 sin θ, એટલે આખાની જગ્યાએ બની ગયો x, નીચે 3, અહીંયા 3 ની 4 અને આખાની જગ્યાએ x. હવે આમાંથી આપણે જો ઉકેલીને x લઈ આવીએ અને અહીંયા x મૂકી દઈએ એટલે અહીંયા 2 θ છે. બોલતી અહીંયા θ લગાઈ ગયો ત્યાં 2 θ છે. તો સમજો કે પહેલાનો લસાઅ લઈએ એટલે x² પ્લસ આ 3 ની 4 એટલે 81 ગુણ્યા 3 છેદમાં 3x આવી રીતે થાય. x² 3 ની 4 અહીંયા અને નીચે ગુણાકાર આ બાજુ લઈ લો. શું થશે? 8 તરી 24, 2 3 દુ 6 ને 2 8, 84x x² 3 * 3 24, એટલે x² - 84x + 243 બરાબર 0. ભાગ પાડો. ફરીથી અહીંયા 81 અને 3 જ ભાગ પડશે 243 માટે, એટલે આ આવશે x - 81 અને x - 3 બરાબર 0. તમારી જાતે ભાગ પાડશો એટલે ખ્યાલ આવશે. તો અહીંયાથી તમને એ ખબર પડી કે x કાં તો 81 હોઈ શકે કાં તો x કેટલો હોઈ શકે? 3. હવે જો x 81, x કેટલો છે? 3 ની 2 sin θ. સમજો 3 ની 2 sin 2 θ બરાબર કાં તો તમે 81 લઈ શકો કાં તો પછી 3 લઈ શકો. હવે જો 3 ની 2 sin 2 θ બરાબર તમે 81 લો, 81 એટલે 3 ની 4 ઘાત કહેવાય કારણ કે નીચે 3 છે. સમજો આ 3 ની 2 sin 2 θ બરાબર 81 જે 81 અહીંયા 3 ની ઘાત છે તો અહીંયા 3 ની 4 થવાની. તો આના ઉપરથી શું મળે? sin 2 θ બરાબર 2 દુ 4, એટલે sin 2 θ મળી ગયો 2, જે ચાલે નહીં. કેમ? વિસ્તારમાં નથી આવતું. તો બીજી ભાગ x બરાબર કેટલો લેવાનો? 3. કેટલો? 3. તો 3 ની 2 sin 2 θ, 3 ની કોઈ નથી એટલે 1, એટલે અહીંયાની ખબર પડી sin 2 θ બરાબર 1/2 થાય, જે ચાલશે. જો ધ્યાનથી હવે જો sin 2 θ 1/2 છે તો આ પદ મળી ગયા. બોલો પહેલું પદ કયું હશે? પહેલું પદ કયું હશે? 3 ની આની જગ્યાએ 1/2 મૂકો, 2 ઉડી ગયા એટલે 3 ની 0. 3 ની 0 કેટલું થાય? 1. ચલો બીજું જો 14, આની જગ્યાએ 1/2 મૂકો, 2 ગયા, 4 માંથી 1 ગયો એટલે 3, 3 ની 3, 3 ની 3 એટલે 27. બોલો આનું છઠ્ઠું પદ શોધતા આવડે? હા. કેવી રીતે? છઠ્ઠું પદ બરાબર a + 5 ગુણ્યા d. a કેટલો છે? 1. d કેટલા છે? 13 × 5 = 65. જવાબ આવે 66. તો કયો ઓપ્શન સાચો? ઓપ્શન સી. એટલે મેઈન વસ્તુ એ જ છે કે આ જે આને ઉકેલતા આવડશે જે છોકરાને એ સરળતાથી MCQ ગણી શકે. બાકી ટોપિક તો સહેલો જ છે. 2b બરાબર a + c થાય. બરાબર. તો આનો પણ સ્ક્રીનશોટ લઈ નોટ ડાઉન કરો. ચલો એની પછી ફરીથી 2020 માં 5 તારીખે સપ્ટેમ્બરમાં પૂછાયેલો પ્રશ્ન આવી રીતે આપ્યું છે. log x એના બેઝમાં 7 ની 1/2 છે. log x base 7/1/2 plus log x base 7/1/3 અપ ટુ આવી રીતે આપ્યું છે 1/2 1/3 1/4 એવી રીતે. તો એના 20 પદોનો સરવાળો જો 460 હોય તો x ની કિંમત શોધો અને ઓપ્શન આપેલા છે. પ્રશ્ન પહેલા ધ્યાનથી જોઈ લો. ચલો હવે સૌથી પહેલા આ છે અને આ છે. જે વિદ્યાર્થી મિત્રોને નથી ખ્યાલ આવતો કે આ શું લખ્યું છે, આ છે log x એના આધારમાં 7 ની 1/2 આવી રીતે લખેલું છે. હવે જો સૌથી પહેલા અહીંયા હું શ્રેણી લખું છું. log
x ની 7^1/2 પ્લસ log x ની 7^1/3 પ્લસ log x 7^1/4 અપ ટુ આવી રીતે જશે. હવે એક વસ્તુ મગજમાં ક્લિયર કરી નાખો, જ્યારે પણ બેઝ એટલે આધાર e નો આપ્યો હોય ત્યારે કોઈ ચિંતા નથી, પણ આધાર જ્યારે આવો વિચિત્ર આપ્યો હોય તો પહેલા આપણે એના આધાર પરિવર્તનના નિયમથી કાઢવાનો. આધાર પરિવર્તનનો નિયમ શું કહે છે? ધારો કે log x બેઝ a હોય તો આનો મતલબ એવો થાય log x છેદમાં log a. ખબર છે? તો હવે એ જ રીતે અહીંયા આગળ આપણે આવું લખી શકાય log x છેદમાં log 7^1/2 પ્લસ log x છેદમાં 7^1/3 log x ના છેદમાં log 7^1/4. આટલાના 20 પદોનો સરવાળો કરવાનો છે, એટલે પહેલા આપણે એને સરળ પદમાં ફેરવીશું. હવે જો ધ્યાનથી તમે જોશો તો અહીંયા બધે log x છે, એટલે એક log x તો બહાર આવી ગયો. આપણે બને ત્યાં સુધી સરળ જ કરીએ ને. હવે અહીંયા આગળ જો અંદર જે વધ્યું છે ને એમાં જો આ 1/2 ને હું આગળ લખું તો અહીંયા log 7 થવાનો. આ 1/3 ને હું આગળ લખું તો અહીંયા 1/3 log 7 થશે. આ 1/4 ને જો હું આગળ લખું તો અહીંયા 1/4 log 7 થશે. સહેલો થઈ જાય, પણ જો log નો નિયમ તમને આવડતો હોય તો. પહેલા મેં log x બધાના બહાર કાઢી દીધા. આ 1/1 વધ્યું, 1/1/1/2 આગળ 1/3 આગળ 1/4 આગળ. હવે તમે કહો તમને શું દેખાય છે? log 7 કોમન દેખાય છે અને આ બે ઉપર જતો રહ્યો તો તમને આવી રીતની એક શ્રેણી દેખાય છે. તો આ થઈ ગયો log x બેઝ 7 થયો. ખબર પડે છે? અને આનો સરવાળો કેટલો થશે? ધ્યાન આપજો. આનો સરવાળો, આને આપણે કેટલા પદોનો સરવાળો કીધો છે? 20 પદોનો. તો 20 પદોનો એટલે n/2 a + l. l એટલે છેલ્લું પદ તમને ખબર હોવી જોઈએ. તો બોલો છેલ્લું પદ કયું હશે? જો પહેલું પદ 2 3 4 એવી રીતે. બોલો આનું છેલ્લું પદ કેવી રીતે ખબર છે? અને એવું ના ખબર પડે તો 20/2 2a + n - 1 એટલે 19 અને ડિફરન્સ 1 એટલે log x બેઝ 7 આ થઈ ગયા 10. 4 ને 19 કેટલા થાય? 23 એટલે 230. આ તમને આનું સરળ સ્વરૂપ હું લઈને આપ્યો. હવે જો તમને એવું કીધું છે સરવાળો 460 છે. કેટલો છે? 460. તો આ બધાનો સરવાળો હું આટલો લઈને આવ્યો. એ કેટલો છે? 460. એટલે શું લખાય? log x બેઝ 7 ગુણ્યા 230 બરાબર 460. 230 દુ 460 એટલે log x બેઝ 7 થઈ ગયો 2. તો બોલો મારે x જોઈતો હોય તો કેટલો થાય? આ 7 સામે જાય એટલે 7 નો વર્ગ થાય. એટલે x ની કિંમત આવશે 49. ઓપ્શન કયો આવશે? ઓપ્શન આવશે 7 નો વર્ગ. બરાબર? એટલે ધ્યાનથી જોઈ લો અને સ્ક્રીનશોટ લઈ નોટ ડાઉન કરો. એના પછી 2020 બીજો એક પ્રશ્ન. એમાં તમને એક સમાંતર શ્રેણી આપી છે 20. જો આની અંદર કીધું ના હોય કે આ સમાંતર શ્રેણી છે તો તમારે એનો સામાન્ય તફાવત શોધી લેવાનો. બરાબર? અહીંયા તો હું AP ના ચલાવું છું એટલે તમને એવું ખ્યાલ હોય. બાકી આનો સામાન્ય તફાવત 19 55 ને 3 98/5 -20 અને 49 95 96/5 -98/5. એવી રીતે તમે કરતા જશો ને એટલે તમને ડિફરન્સ મળતો જાય. અને જો સરખો હોય તો આપણે એવું કહી શકીએ કે એ સમાંતર શ્રેણી છે. ચલો જોઈએ. આને 20 છે અને 19 55 3 98/5 95 ને 1 96/5 18 5 90 ને 4 94/5 આવી રીતે n પદ સુધી જવાનું છે. અને આના n પદ સુધીનો સરવાળો ઓલરેડી આપેલો છે 488. તો આ n મો પદ શોધો અને એવું શોધો કે જે ઋણ હોવું જોઈએ. એટલે એક વસ્તુ તો જો અહીંયાથી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય કે ઓપ્શનમાં આ બે તો આવશે જ નહીં. કેમ? તો કે n મો પદ શોધવાનું કીધું છે અને પાછું એવું કીધું છે કે n મો પદ ઋણ હોય. તો અહીંયાથી તમને ઇનડાયરેક્ટલી ખબર પડી જાય કે આ બે તો ખાલી એમને જ મૂક્યા છે. કેમ? એ તો આવવાના જ નથી. ના જ આવે ને, કારણ કે એ બંને માઈનસ છે જ ને. તો પણ કેમ મૂક્યું છે એ હમણાં સમજાવું.
એ તમારી ભૂલ ના થાય એના માટે મૂક્યું, એટલે ભૂલ થાય એના માટે મૂક્યું. ચલો હવે આનો સરવાળો કેવી રીતે કરીએ? તો એના માટે પહેલા a કેટલા છે 20 અને d શોધીએ. તો d કેટલો થશે 98 ભાગ્યા 5 માઈનસ 20. 20 50 100, 98 માંથી 100 જાય એટલે -2 ભાગ્યા 5 મળે. હવે આપણે આનું SN નું સૂત્ર વાપરીએ. બોલો SN નું સૂત્ર, છેલ્લું પદ નથી ખબર તો પેલું સૂત્ર n/2 2a n - 1 ગુણ્યા d. આની અંદર આપણે કિંમતો મૂકીએ તો SN આપણને નથી ખબર, SN સોરી ખબર છે 488, n આપણને નથી ખબર ભાગ્યા 2 છે 2a, a છે 20, a કેટલો છે 20, તો અહીંયા 20 તો કેટલો થશે 40 પ્લસ n - 1 અને d છે -2 ભાગ્યા 5 બરાબર. તો હવે પેલા 2 ને આ બાજુ લઈએ, 8 2 16 1 17 1 976 સમથિંગ થશે. 8 2 16 1 8 2 16 1 17 1 4 976. આને તમે કૌંસ ખુલ્લો પાડો તો શું થશે -2n/5. કા તો પછી એક કામ કરો, આ -2n - 1 એમને એમ રાખો, નીચે 5 રાખો. 976 5 ચોક 20 એટલે થઈ ગયો 200 -2n + 2 ભાગ્યા 5. હવે આ 5 ને આ બાજુ મોકલો. 6 5 30 3 7 5 35 ને 3 38 3 9 5 45 ને 3 48. એટલે આવી રીતે ધ્યાન આપવાનું કે અહીંયા કૌંસ ખોલ્યા પછી ગણતરી અઘરી થઈ જાય તો એનો 5 એમને મૂકી રાખીને લસા લો તો શું થશે એ જોઈ લેવાનું. 200 ને 2 202 -2n. ચલો આ 48 80, આ 202n - 2n². 2n² ને આ બાજુ લઈએ તો 2n² - 202n + 4880. હવે આપણે અવયવીકરણ રીત વાપરીશું. એના માટે સૌથી પહેલા જો 2 કોમન લઈ લો, n² 101n 2 2 4 2440. હવે 2440 ના એવા ભાગ પાડવાના કે 101 આવે. જો અહીંયા આગળ તમને 60 અને 41 પ્લસ છે તેમ છતાં પણ કેમ મૂક્યા તો અહીંયા ધ્યાન આપજો, 60 અને 41 તમે ધ્યાનથી જોશો તો એ જ ભાગ પડતા હશે અને 60 અને 41 નો ગુણાકાર કરવા જશો તો 2440 થશે. એટલે ઘણીવાર શું થાય કે એ લોકોને એવું લાગતું હોય તમને અહીંયાથી n જે મળે બરોબર એ n તમને મળવાનો છે એક n - 60 અને બીજો મળવાનો છે n - 41. બરાબર જોઈ લો, n કોમન n - 60, અહીંયાથી -41 કોમન n - 60 બરાબર, n - 41 ને n - 60 એટલે અહીંયાથી તમને n મળે 60 અને 41. તો શું કે ઉતાવળમાં છોકરાઓ આ જવાબ લખી નાખતા હોય એટલા માટે અહીંયા ઓપ્શન મૂક્યા હોય, પણ અહીંયા તમે વાંચો n નું પદ ઋણ છે. હવે આપણે n નું પદ શોધવાનું છે તો બહુ સિમ્પલ છે કે n નું પદ શોધવા માટેનું સૂત્ર કયું? n નું પદ શોધવા માટેનું સૂત્ર કયું? Tn બરાબર a છે 20 પ્લસ n ધારો કે હું 60 લઉં અને d લઉં -2/5 બરાબર. તો આની ગણતરી કરો અને એક વખત 41 લઈને ગણતરી કરો. Tn બરાબર 20 પ્લસ 41 લઈને ગણતરી કરો બરાબર. આ ગણતરી કરીને જોઈ લો, જેમાં ઋણ આવતું હોય એ જવાબ સાચો આવશે. ચલો અહીંયા જો 40 છે, 40 ને 2 80, 80/5 એટલે 16 આવશે. થાય ને જો, અને અહીંયા કેટલા થશે 59. જો આપણે બંને ગણતરી કરીએ તો 20 - 59 દુ એટલે 60 તો 120, 120 માંથી 2 કાઢો એટલે 118 સમથિંગ આવે ભાગ્યા 5. 20 50 100 માંથી 118 જાય એટલે 18/5 વધે અને આગળ જે 20 50 100 માંથી 18 જાય, 100 માંથી 10 90 અને 8 એટલે 82/5 સમથિંગ આવશે. 1 મિનિટ ક્યાં ભૂલ થઈ? અહીંયા સોરી 60 નહીં આવે, આ 61 અને 40 આવશે. અહીંયા ઉતાવળમાં ભૂલ થઈ, આપણે ઓપ્શન ઉપરથી ગણવા ગયા એમાં 61 અને 40 101.
તો હવે અહીંયા આગળ 61 સોરી અહીંયા આગળ આવશે 40 અને અહીંયા આવશે 61 અને આ ગણીને તમે જવાબ લાવશો બરાબર આ બંને ગણીને તમે જવાબ લાવશો તો તમને -4 મળશે કાં તો ઓપ્શનમાં અહીંયા લખવામાં ભૂલ થઈ હશે 40 અને 61 હશે એ જે પણ હોય આપણે ઓપ્શન જોડે કોઈ દેવા નથી આપણે અહીંયા ભાગ ઉતાવળમાં પાડવામાં 61 ને 40 ડાયરેક્ટ લખી નાખ્યા 60 અને 41 એની જગ્યાએ 61 અને 40 આવે 61 અને 40 લખશો એટલે તમને જે પણ આની અંદરથી જેમાં ઋણ મળશે ને એકમાં ધન મળશે જે ઋણ હશે એ તમારો જવાબ -4 મળશે તો એ -4 તમારો જવાબ બરાબર તો આને પોઝ કરીને પહેલા સ્ક્રીનશોટ લઈ લો